ફોન આવી ગયો ફોન આવી ગયો તો ક્યો કુદા કુદ કરે મમ્મી બોમ્બ બટિયા નહીં બોર્નવિટા બોમ્બ ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજા આવશે, બધા મજામાં જ રહેજો. તમારો નવા બ્લોગમાં સ્વાગત છે બધાને. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે એટલે વાગવા આવ્યા છે 11:54 થઈ ગઈ છે. જસ્ટ અત્યારે આવ્યો સાઈડ પરથી, સવાર નીકળી ગયો તો સાઈડ પર. મમ્મી જય માતાજી, બાબા સીતારામ. જય માતાજી, બાબા સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? બધાને સુખી રાખે. આ ટાઈમે રસોડામાં મળે. હા, અમે શું વધારે રસોડામાં જૂના ચાલુ થઈ ગયું. હું આવતો હોય ત્યારે હું આવું એ ટાઈમે આવું, જમવા ટાઈમે આવું એટલે ભાઈ રસોડામાં જ હોય એટલે આપણે અહીંથી ચાલુ સવારમાં સ્ટાર્ટ કરે તોય સવારમાં ભાખરી ને એવું કરે, બરાબર. આવડે એમ પછી સ્ટાર્ટ કરીએ તો વળે કંઈક બીજું હોય પાછળ હોય. જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. શું છે આજે જમવાનું? કોબી તુવેર એવું શાક કર્યું, એક પાલકનું કર્યું. કોબી પણ ઓલી પાણી વાળી ના રહે છે, આમ થોડુંક બળેલું હોય ને તો મજા આવે. આમ સેજ સ્પાઈસી ને બળેલું તો બહુ મજા આવે. એટલે એમાં બધું નાખીને કર્યું છે, તુવેર ને એવું, ને થોડીક પાલકની ભાજી. શાક તમ વગાડી દીધું, રોટલી આ બનાવશે નહીં? મનીષાને તો હા હા, શરદી થઈ ગઈ છે. શરદી શું લાયો? આવા વાટકા ના ખવાય, આ નથી હારા આવતા. વાટકા નહીં, આ વાટકા ખવાય. આવા નરું મરચું હોય છે અંદર, પ્લાસ્ટિક ના બને કાના. આ પડીકા તું ખાવશું ને પછી એટલે જ તને ઉલટી બુલટી ને પેટમાં દુખે. આવું બધું ખાવાનું જ નહીં. આને પણ પૈસા કોણ આપે છે લાવવાના? કાના બે સ્કૂલે થઈ ગયા ને એમના ધમાલ ચકડી ચાલુ થઈ ગયા. મમ્મી જોડે લઈ ગયો તો પૈસા. આ નહીં ખાવાનું, એમ કરતી બીજું કોઈ જોજે આવું કંઈક ખા, જો આ ઘરે બનાવ્યું જો. આજો પૌવા બનાવ્યા. મમ્માએ આવું ખા. બીજું નહીં, આ ખા. લાય સૌ ખાઈ લે. હા તો આને કેવી છે? આ હું પડીકા ખા, આવું ખા. એમ આ જોજે. આલે આ પૌવા છે. પાવા ના પડતો તો પાછો ખાવા માંડે. ઈ નો ઈ ના પાડતો તો ઈ કે ના ખવાય કે એમાં પ્લાસ્ટિક આવે કે. તો પ્લાસ્ટિક જ આવે કાના, ના ખવાય. એ તો પૌવા છે, ચોખા ના બને. દુકાને જાય આપણે અહીંયા તો ઓલા અમૂલથી ઓલા સ્ટીક જેવા એવા શું કહેવાય, સોયા સ્ટીક જેવા અરે એ બધું તો હોય, તે મસાલા વાળા બહુ આવે. એવું લાવે છે એટલે મેં એ લાવશું. એટલે એમાં મસાલો બહુ હોય, સ્પાઈસી. એ તારા પેટ માટે નહીં સારું. આન કરતા સેવ મમરા, હા. ગાંઠિયા એવું ખવાય. માર જેવું ખાવાનું કાના. ફ્રૂટ, બ્લેક કોફી. હાય આના પીવડા છે હાથ પીળો પણ એ પી જાય છે. એવું. હા એને તો ભાવે જ છે. ટી-શર્ટ ના લાંબુ કર. તારા રોજ એકલો શું? ટી-શર્ટ પહેરા. કાના બહુ ગમે તને યલો ટી-શર્ટ? રોજ એક જ કપડા પહેરે છે. બોલો એને કેટલા પહેરે? સ્કૂલે થી આવીને બસ આ યલો ટી-શર્ટ પહેર લેવાની ને. યલો ટોસન ના બ્લુ અથવા બ્લેક લેંગી ઈ જ પહેરવાનું. પેન્ટ એટલા બધા પડ્યા છે પણ પેન્ટ પહેરવા નથી. બોલો પરીક્ષા નજીક આવે છે નહીં, મોટા તૈયારી કરવા. આજે શું નિબંધમાં સારું પરિણામ આવી ગયું? શું નિબંધ ઇંગ્લિશમાં નિબંધ લખવાનો. તારે કેટલું કેમ ના આવ્યું? મને પાંચે 5 5 માંથી 5? વાહ, પેલું મારું થઈ ગયું 2 મિનિટમાં. અરે વાહ, 2 મિનિટમાં લખી નાખ્યું. હવે બહુ અક્ષર હારા આવે, કરાયો તો. અક્ષર હારા આવે તો આવે. પહેલા વેરી લખો. ગુડ લખ્યું, વેરી ગુડ લખ્યું. બહુ સરસ. 3:45 વાગ્યા છે, ચા પીવાઈ ગઈ છે ને આપણને થોડીક ભૂખ લાગી તો મેં મનીષાને ફરમાઈશ કરી આ પૌવાની. બોલે મેડમ એમને બનાવી આપ્યા પૌવા. નહીં કાંદા કાના ફોન અમદાવાદ પહોંચ્યો છે. હમણાં ટ્રેક કર્યો મેં, ફોન અમદાવાદ પહોંચ્યો. કાલે આવી જશે. કાલ કાલે આવી જશે. તું સ્કૂલ થી આવી છે ને પેલા હું પપ્પા બે ઓપનિંગ કરી અનબોક્સિંગ. ના, તું આ તાર કરવાનું. તું આ તાર કરવાનું. એમનેમ રાખી મૂકવાનું. તું આ ને તાર હાથ જ કરવાનું. મારે કશું અનબોક્સિંગ કરવું હોય ને તું કર, તાર પપ્પા કરે. મારે મારું જ ન થાવું તો. એક કામ કરશું, બધા ચપ્પુ લઈને બેસી જઈશું ને બધા અનબોક્સિંગ કરી નાખશું. હા ના ઉપર ને કરવા દો. હાર ખાઈ લે જલ્દી, હાર કોઈ બે હા, ખાઈ લે પછી લેસન કરો ફટાફટ. ચાલો રાતે આવી જાય. પાણી આવશે. ઓકે. તો ફોન આવી ગયો છે, ફોનનું પાર્સલ આવી ગયું છે. કાનાલાલ ઓટીપી મોકલો. સુધર આઈ ગયો. ફોન આવી ગયો. અને વસંતી
ફોન આવી ગયો તો ક્યો કુદા કુદ કરે મમ્મી. ચાલો ચાલો. તો જે OnePlus પાછો આપી દીધો તો વાઉચર આવ્યું એનો ફોન આવી ગયો છે. ઉભો રે ભાઈ, શાંતિ રાખો, શાંતિ. એટલે એમાં પણ હાફી શું કામ જાસ? અનબોક્સ થઈ ગયું, કાનાએ કરી દીધું, આ ઉખાડી દીધું, બધું નીકળી ગયું, થઈ ગયો. તો અમારે એક સીન. શું સીન થઈ ગયો કાના? અનબોક્સિંગ કમ્પ્લીટ કરી દીધું. વિડીયો પણ વિડીયોમાં સાઉન્ડ ના આવ્યો કેમ કે મેં માઇક જે લગાવ્યું હતું માઇક ઓન કરવાનું ભૂલી ગયો. તો ફરીથી અનબોક્સિંગ કરે છે કાનો. એ બધું ખબર પડી ગઈ છે મને તો. શું ઉખાડો અહીંથી આમ કરી જો. એ હા, તો આ છે કાનાનો OnePlus 9, એના મમ્માનો OnePlus. તો 11R જે ફોન રિપ્લેસ મંગાવી દીધો નહીં કાના? ચાર્જર આવી ગયું. This is my phone. This is my phone. My phone. 100 વોટ નો ચાર્જર, મતલબ 25 થી 30 મિનિટમાં Full charge. ફૂલ ચાર્જ. 100 વોટ સુપર બુક સારું ચાર્જર. કહેવાય. અને આ છે રેડ કેબલ, જે OnePlus નો રેડ કેબલ આવે છે. થોડું ડોક્યુમેન્ટેશન છે, રેડ કેબલ કાર્ડ છે. કાના આ શું છે? સ્ટીકર ટાઈપ? મને ખબર હે. હા ઠીક છે. પછી બસ સીન ઇજેક્ટર ક્યાં ગયું? સીન ઇજેક્ટર નું ક્યાં ગયું? તો આ ફોન તારો? Yes. મનીષા એવું કહે છે કે આ ફોન એનો. આ છે OnePlus નો લુક. કર્વ ડિસ્પ્લે છે. ફોન અપગ્રેડ થઈ ગયો. નહીં, બ્લેક કલર કેવો લાગે? સારું લાગે. તને કેવો લાગે? પેલો OnePlus તમારો કયો હતો? OnePlus 80 હતો. પણ એટલે કલર કેવો હતો? ઈ White. વ્હાઈટ નહીં, તો દીવાલના જેવો. આ બ્લુ, પણ આસમાની કંઈક અલગ જેવો. blue. હા, આસમાની. એનું મોર નામ પિંક ભૂલી કલર ગયો. જેવો હતો હા. ભાઈ. કાના. મમ્માનો ફોન આ નહીં અને આ એક કવર આવ્યું છે એમાં OnePlus નું. આ સ્ટીકર નીકાળી દઉં બહાર. મમ્માનો ફોન નહીં. કાના તું બોક્સ લઈ જા. હા? મમ્મા ચાર્જર લઈ જાય, હું ફોન લઈ જા. ના ફોન હું લઈ જાઉં. તમે મમ્મા ચાર્જર લઈ જાઓ, તમે બોક્સ લઈ જાઓ. મસ્ત પેકિંગ આવ્યું છે. કમ્પ્લીટ પેકિંગ આવી ગયું. સીમ ઇજેક્ટર ટૂલ. इसको खोल के देखते हैं कैसा है. આપડી જો એક ચાર્જર તો પડ્યું જ नहीं છે. अलग है ફોન પાડું નહીં તું ભાઈ. ઈ નવું મૂકી દેવાનું. अलग कर दिया चार्जर. જોજે, ઈ 65 વોટ નું ચાર્જર છે. આ 100 વોટ નું આમાં charger. આવું છે જો પપ્પા સાદું. હા આમાં સાદું. હા, ઈ C to C છે. આ USB A to C છે. કાનાભાઈ દોડે કાનાભાઈ. તો કાનાને હવે ટ્યુશન મૂકવા જાઉં છું. ટેમ્પો લઈને જાઉં છું, તો હું ટેમ્પો લઈને એને મૂકીશ. તો સાંજના વાગી ગયા છે 7:15, 7:30 વાગવા આમ તો જસ્ટ ઘરે આવ્યો છું અને આ લોકો જમવા બેસી ગયા છે. કાનાલાલ, મમ્મા, પપ્પા, બાપા બાબા સીતારામ. સીતારામ. કેમ છો વાલા બાપા સીતારામ? હાલો જમવા. આવી જાવ વાળું કરવા. બાઉજી તમને ખબર હે શું છે આ? ફોન આવ્યો જો. શું બનાવ્યું? નવો ફોન આવી ગયો. બાઉજી આવું જો. તો તમ. બાબુજી વાત અને તો ખીચડી હે નવો ફોન એકદમ લો. ઢીલી. એમનું ધ્યાન જ નથી. નવો ફોન લાયા હા જો. હારું હારું. નવો આવી ગયો ઓલો. નવો લીધો? બોલો. ઓલી લીટી આવી ગઈ છે ને? રિપ્લેસ ફોન. આવવાનું તો જમવાનું બને છે. આજે પણ કંઈક આઈટમ બને છે. જો શું બનાવે છે આજે? જો આ શું છે? ખીરું. ધોળું ખીરું, ટામેટા, ડુંગળી, કેપ્સિકમ, શિમલા ઉત્તપમ. મરચાં. શેફ મનીષા મિડાપરા, કોને ફરમાઈશ હતી? મારી. તમારી. હા, જસ્ટ આપણે ઘરે પહોંચ્યા જ છે. આ લોકો તો બેસી ગયા જમવા. અરે, અને કોઈ છે મને ચીઝ નાખ્યા, ચીઝ પડ્યું છે ને? હા. હા, ચીઝ મારું ફેવરેટ છે. એનો પર ચીઝ? હું રેર કેસમાં કહું છું. હા, મજા આવશે. હું રેર કેસમાં કહું છું, પણ મને ચીઝ બહુ ભાવે. બટર નહીં એટલું બધું, પણ ચીઝ ભાવે. તો ફટાફટ ખાઈ લઈએ. ભૂખ તો લાગી છે આમ તો. આ ગરમ ગરમ એટલે બનાવું જ છો, બેસી જ જવાનું. ઓકે, તો લાવો ચાલો ચીઝ ફ્રીઝર માંથી આપી દો. આપી દેવી. હા, જો વરાળો નીકળે છે. લ પણ અત્યારે કોઈ ફ્રીજ ખોલવા આવતી નથી.
અત્યારે ઉનાળામાં તો ઘડી ઘડી ખોલવાનું થાય. અત્યારે તો ખોલવાનું આવે નહીં. આપણો અલગથી ચીઝ વાળો ચીઝ વાળું તો રેડી જ છે. એ તેની જાતે મેલ્ટ થઈ જાય, ઓગળી જાય. તે આનો લઈ જાઓ. હવે થોડું આ સાફ કરવું પડશે. હા અને તાર બાપુજીને સ્મેલ આવી જશે. હા તો આપણો ચીઝ વાળો રેડી છે. માટે કઈ વસ્તુ મસાલા વપરાય છે? હા, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો. બોલ. હા હું રાતે બોમ્બીટા પીવું ને બોમ્બટિયા નહીં, બોર્નવિટા. બોમ્બીટા હે ને બોર્નવિટા. બોમ્બીટા હા બોલ ને. હે ને એ પીવું ને હવે ઈ નહીં પીવું તો હવે કડવી કોફી કડવી કોફી. ચાલ બોલ તમારા જો ઘરમાં રસોઈમાં- તમાર કાનો કંઈક બીજું કંઈક બનાવે છે, બધી બેટરીઓ બોલી. આ જે OnePlus નું જે બોક્સ આવ્યું છે એનું ઉપરનું એને કાપી નાખ્યું, 2 પેન્સિલ ઊભી કરી છે, વચ્ચે એક દાંડી ઊભી કરી છે, અને એક આ દોરી લગાડી, આ મોટર લગાડી, બેટરી સોલ્ડરિંગ લઈને બધું બેઠો છે. આ ટ્રક તો ખબર નહીં, તે તો પતાવી જ નહીં. પેન્સિલો. હા પેન્સિલ, એમ તો કહું આ ટ્રકનું કામકાજ તો પતાવ્યું ને, અધૂરું તું કામકાજ મૂકે છે. બધાનું કામ પૂરું કેમનું ટાયર લગાડે વગર પૂરું? એમાં એવું છે કે એને ઘણું બધું વસ્તુ લાવવાનું હોય, લઈ નથી દેતા એટલે. કેમ કે એના કેટલી બધી બેટરી ભેગી કરી છે. પણ કેટલું વસ્તુ લઈ દેવું? અત્યારે આ 5 બેટરી પડી છે ને 5 બેટરી પૂરી થઈ ગઈ, કેમ કે એટલી બધી ચાલી ને અત્યારે મને કે બેટરી લેતા વગર. એમાંય તેને તે બે ત્રણ જોઈને તોડી નાખી. હા લગભગ અત્યાર સુધી 10 બેટરી થઈ જાય. ઈ ખબર મને શું કે ખબર, મારે ચાર્જેબલ બેટરી બનાવી છે. તો એને બેટરીનું પતરું કાઢ્યું અને બોલો અંદરનું બધું કાઢી નાખી કે ચાર્જેબલ બેટરી બનાવી. જાણે મોટો એન્જિનિયર એવો હોય ને, મિકેનિકલ શું કહેવાય, કેમિકલ એન્જિનિયર કે સાયન્ટિસ્ટ એવું કે માં ચાર્જિંગ. તો હવે બોલો આ મારા પરીક્ષાની મને ટેન્શન નથી. હા તમને કાના લાલ, અમારા કાના લાલ છે, અઘરા પીસ છે. હે શું અઘરું પીસ છે, અઘરું પીસ. મને મોટ પણ હા જલ્દી થઈ ગઈ છે. તો આજના બ્લોગમાં આટલું જ. તમે લોકો સ્ટડી કરો. કાના રંજનબા મારા મામાના ઘરે ગયા છે. રંજનબા મારા મામાના ઘરે ગયા. આપણે ભગવાન મામા ઘર મેકલી દેવા પડશે કાલથી કેમ? માર તો જાવું જ છે. જતા રહેજો હું મસ્ત તાર પપ્પાને એમ કે તારું બધું તૈયાર કરાવડાવે, એક્ઝામની તૈયારી, સ્ટડી બધું કરાવડાવો. હું જતી રહું ભવનપુરા. હવે આખો દાડો તો બહાર હોય, પછી આવીને આ બધું પછી એડિટ કરવાનું નહીં મારે. તારે હું અત્યારે એડિટ કરીશું, બરાબર? આ બ્લોગ પતાવે ને હું એડિટ કરીશ, પછી અપલોડ કરવાનું. કાનો એમ કે છે ને અમને મૂક્યા હો તો હું જતી રહું, અમથી મારે તો જાવું જ છે. આ જતા રહો મોટ કરીશ અહીંયા હવે ચાલે નહીં. મને મેકલવા દે તમને તાર પરીક્ષા હે ને એટલે પછી મારે જવું જ છે થોડું. હા તમે સ્ટડી કરવા લો. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીશું નવા બ્લોગમાં. તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. શું કહેવું તાર? તમને બનાવ તમને કોમેન્ટ કરજો તમને શીખવાડી દઉં ઓકે બાય બાય.